હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. હવે વાગી દઈશું 6:30 અને અહીં હું બનાવી દઈશું ચા ઉકળસ. અને તો સવારે 4 વાગે ઉઠી હતી. પિતા પર જવાનું ગાડી ખાલી કરવા. તો એ તો જ્યાં ગાડી લઈને ખાલી કરવા 4 વાગે ઉઠી ચા નાસ્તો બનાવી ગયો. ચા નાસ્તો કરી નહીં જોઈ અને જ્યાં ગૌને હજી તો ઊંઘ્યા ઉઠાડું અને પોણી આવી હતું તે પોણી ભરી કાઢ્યું. ચા પીઓ કિસ્સા ઉઠી જઈએ અને ચા પીએ બે. જય શ્રી રામ. ચા પીલો નાવાનું કરો, પોણી આવ્યું સાથે તો ભાઈ ઉઠી જશું. કિસ્સા નહીં આવી જઈશ અને જાગાઓ બ્રશ કંઈ ચા પીવા બેઠો. ભરી જય શ્રી રામ. ચા પી લડો. મેં તો કચરા પોતું કરી દીધું અને મમ્મી કપડાં ધોઈને વાસણ ધોઈ રહી ધોવાના. ગાઈસ હમણાં આટલું કામ બાકી પછી મારે તો કામ પૂરું. મમ્મીનું ખાલી બાકી તો મમ્મી કરી છે. તો ગાઈસ 10 તો વાગી જશું અને અમારું કામ બધું પૂરું થઈ ગયું. હવે રસોઈ કરવાની બાકી તો પછી એટલું બધું કર્યું. એ કપડા વાસણ કર્યું તો બધાનું કરીએ. પહેલું બાથી રમી હાલ અંદર આવ્યો અને ક્રિસા રમસ. હેડો ગાઈસ હવે રોજવાનું કરીએ અમે. હવે અગિયાર થઈ જશું અને મેં કીધી મગની મોગર દાળ. તે દાળ ચડી જઈશ મસ્ત. અને ઓય બોધીને મેકીશ લોટ અને લસણ ફોલી મેકીશ. તો 11:30 જેવું થાય એટલે દાળ વઘારી પછી રોટલી કરું. રોટલી બનાવો અને મમ્મી પપ્પા વચ્ચે લાગે આવશે. તારા પપ્પા તો મોડા આવવાના છે. તે હોય દાળ થઈ જઈશ આપણો મસ્ત. મગની મોગર દાળ તૈયાર થઈ જઈશ. હોય હું બનાવશું રોટલી અને પછી થોડી વાર રહી પછી આપણે ખાઈ લઈએ. તો ઉપર આવવાનું મોડું થશે એટલે. તો ગાઈસ 12:30 થઈ જશે અને હું અને ક્રિશા બેન ખાવા બેસી છીએ. તો મસ્ત દાળ થઈ ગઈ છે અને રોટલી છે. તો હેડો હું ને તમે ખાઈ લઈએ. કિસડો ખાઈ લઈએ આપણે. બધા હેડ ખાવા પેલું હેડ તો બહુ મોડા આવવાના હેડ. પતા આપા તો એ પેલા 2 વાગે આવો તો 2 વાગે ખાઈ વાળી. તો ગાઈસ અમે ખાઈ લઈએ. તો ગાઈસ અમે તો ખાઈ લીધું. આજ તો હવા 1 થઈ જશે અને હું એ કરું છું પોતું. ક્રિસાબેન ઘસવા બેઠા છે વાસણ. ઘસી લેવાય લ્યો. જાગો ઊંઘ્યો હ. હેડો ફટાફટ હું પોતું કરી દઉં. પાછી કાલ તો લાઈટ જતી રહી, અત્યારે લાઈટ જતી રહી. તમારે તો ઊંઘાડ છે આના પછી. બહુ કંટાળો આવે હે ને. પપ્પા તો આવી જ્યાં અને હેડો ઈવાનું રોટલી બનાવી દો ફટાફટ. ખા બેઠા હું મમ્મી પપ્પા બનાવ્યા અને જાગા તો બીજી વાર ના આવ્યો અને આ ફ્રી ફાયર રમી દેવો. તો ગાઈસ 4 વાગી જશે અને હું ચા પીવા બેસી જઈશું. એ ક્રિશુ બીજા બેટા હેડ ચા પીવા. તો ગાઈસ અમે ચા પી લઈએ. મારા ભાઈલું અને વિકી તો જે હસી ગોગા ફાર્મ પર. તો થોડી વાર રહી પછી એના હસી. તો હેડો અમે ચા પી લઈએ. ચા પીને જો કપડાને વાળવાનું છે તો કપડાને વાળીએ. તો ચા પીવું પહેલાં. તો ગાઈસ હું તો ચા પી રહી અને હવે કિસ્સા ઉઠી. કિસ્સા ચા પીવા બેસી ગયો અને હું કપડાં લઈને આવીશું. તે કપડાં વાળી દઉં હવે હેડો. તો થઈ જશું અને મેં બનાવીશું ચા. કિસ્સા આપવા ઉઠ્યા એટલા ઊંઘી જતા. તો હેડો પહેલું જ છે ઊંઘ્યો. તો ગાઈસ હવાર થઈ જશું અને અમારે તો એકલા પૌવા જ બનાવવાના. કારણ કે આપણે ચા નાસ્તો કર્યો તો કિસ્સા અપાય એટલે એમને ભૂખ નહીં. એટલે બધા છોકરાએ નવી ચણીનો નાસ્તો કર્યો તો અમને પણ ભૂખ નહીં. તો પૌવા જ બનાવવાના છે. તો 7:30 થાય પછી પૌવા બનાવીએ. તો ગાઈસ 8 વાગી જશું અને અમે ખાવા બેસીએ છીએ. કિસ્સા આપા ભૈલું અને ક્રિશા અને હું ગાઈસ અમે ખાઈ લઈએ. તો ગાઈસ અમે તો ખાવાનું ખાઈ લીધું અને હું કરું છું કચરા પોતું અને ક્રિશા ઘસવા બેસી છે વાસણ. હેડો ગાઈસ હું કચરા પોતું કરી ખાટલા કચરા કરી દઉં અને મેં વાસણ ધોયા. મમ્મી કરી કચરા પોતું. હેડો જય શ્રી રામ દઈએ. મમ્મી જય શ્રી રામ. જય શ્રી રામ. જય માતાજી. પપ્પા જય શ્રી રામ. જાગો જય શ્રી રામ. તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.